વિકાસ મૂલ્યાંકનલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 3 પ્રથમ સત્ર માટે કલસોર ગુજરાતી પ્રથમ ભાષા. અસાઇનમેન્ટ અભ્યાસક્રમ પાઠ 1 થી 5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું? બીજું, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? ત્રીજું, સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? ચોથું, વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? પ્રકરણ 1. સુગરીએ ખટખટને શું બનાવવા કહ્યું? એનો જવાબ છે સુગરીએ ખટખટને ઘર બનાવવા કહ્યું. પ્રશ્ન 2 છે, વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? એનો જવાબ છે વાંદરાઓ વારંવાર બોલતા હતા હૂપ હૂપા હૂપ હૂપ, હૂપ હૂપા હૂપ હૂપ. પ્રશ્ન નંબર 3 છે, સુગરીને ઠંડી શા માટે લાગતી ન હતી? એનો જવાબ છે સુગરીને ઠંડી લાગતી ન હતી કેમ કે સુગરી પોતાના માળામાં રહેતી, તેથી તેને ઠંડી લાગતી ન હતી. ચોથો પ્રશ્ન છે, વાંદરાઓની ચિંતા કરવાનું કોણે છોડી દીધું? વાંદરાઓની ચિંતા કરવાનું સુગરીએ છોડી દીધું. પાઠ 2. વાવાઝોડું ક્યારે આવ્યું? પ્રશ્ન 2. પવને પોતાનું કામ શરૂ કર્યું, તેથી ધરતી પર શું આવ્યું? પ્રશ્ન નંબર 3. કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા? પ્રશ્ન નંબર 4. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? પ્રકરણ 2. પ્રશ્ન 1. વાવાઝોડું ક્યારે આવ્યું? એનો જવાબ છે પવને પોતાનું કામ શરૂ કરી દીધું ત્યારે વાવાઝોડું આવ્યું. પ્રશ્ન 2. પવને પોતાનું કામ શરૂ કર્યું, તેથી ધરતી પર શું આવ્યું? જવાબ છે પવને પોતાનું કામ શરૂ કર્યું ત્યારે ધરતી પર વાવાઝોડું આવ્યું. પ્રશ્ન નંબર 3. કેટલાક વાદળો ક્યારે પીળા અને ફિક્કા થઈ જવા લાગ્યા? જવાબ છે દીવાની જ્યોત મોટી થઈ ત્યારે કેટલાક વાદળા પીળા અને ફિક્કા થવા લાગ્યા. પ્રશ્ન 4. ધરતી પરના લોકોએ વીજળી ઝબૂકે છે એમ કહ્યું ત્યારે વાદળા શું કરતા હતા? જવાબ છે ત્યારે વાદળા આંખો ચમકાવતા હતા. પાઠ 3. પહેલો પ્રશ્ન, ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? બીજો પ્રશ્ન, દ્વિજ અને ઈયા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? ત્રીજો પ્રશ્ન, ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? ચોથો પ્રશ્ન, કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? પ્રકરણ 3. ધક્કો લાગવા છતાં પાંદડા પરથી ઈંડા પડી કેમ ના ગયા? જવાબ છે કારણ કે ઈંડા પાંદડાને બરાબર ચોંટી ગયા હતા. બીજો પ્રશ્ન છે, દ્વિજ અને ઈવા ક્યારે ક્યારે પિલ્લુની સંભાળ લેતા? જવાબ છે દ્વિજ અને ઈવા રોજ સવારે અને સાંજે નિશાળે આવતા જતા પિલ્લુની સંભાળ લેતા. પ્રશ્ન 3. ઈવાને કયું પતંગિયું ખૂબ ગમી ગયું? જવાબ છે ઈવાને મોટી પીળી પાંખવાળું પતંગિયું
ગમી ગયું. ચોથો પ્રશ્ન છે, કોસેટો તૂટતા તેમાંથી શું બહાર આવ્યું? જવાબ છે, કોસેટો તૂટતા તેમાંથી જીવડું બહાર આવ્યું. પાઠ 4. પહેલો પ્રશ્ન, હંટ્રીક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? બીજો પ્રશ્ન, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? ત્રીજો પ્રશ્ન, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? પ્રકરણ નંબર 4. પહેલો પ્રશ્ન છે, હંટ્રીક શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો? તેનો જવાબ છે, હંટ્રીક શિકારી આરામ કરવા એક ઝાડ નીચે બેઠો. જવાબ બીજો પ્રશ્ન છે, શું જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું? જવાબ છે, ફાસ્ટુ સસલાને જોઈને એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું. ત્રીજો પ્રશ્ન છે, એક્સપ્રેસ ડોગી ફાસ્ટુ સસલાને કેમ પકડી ન શક્યો? જવાબ છે, ફાસ્ટુ સસલું સુપર ફાસ્ટ સ્પીડમાં દોડતું હતું તેથી. પાઠ 5. પહેલો પ્રશ્ન, વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું? બીજો પ્રશ્ન, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? ત્રીજો પ્રશ્ન, બધા વાંદરા ક્યાં સૂઈ રહેતા? ચોથો પ્રશ્ન, બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢ્યા? પાંચમો પ્રશ્ન છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? છઠ્ઠો પ્રશ્ન છે, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? પ્રકરણ 5. પહેલો પ્રશ્ન છે, વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું? તેનો જવાબ છે, મહાબલી હતું. પ્રશ્ન 2, બચ્ચાને એવું કેમ લાગ્યું કે ચાંદો પાણીમાં પડી ગયો છે? તેનો જવાબ છે, બચ્ચાની નજર તળાવમાં શાંત જળમાં રહેતા ચંદ્રના પ્રતિબંબ પર પડી, આથી બચ્ચાને લાગ્યું કે ચાંદામાં પડી ગયો છે. ત્રીજો પ્રશ્ન છે, બધા વાંદરાઓ ક્યાં સૂઈ રહેતા? જવાબ છે, બધા વાંદરા ઝાડ પર સૂઈ રહેતા. ચોથો પ્રશ્ન છે, બચ્ચાને પાણીમાંથી કોણે બહાર કાઢ્યા? જવાબ છે, બચ્ચાને પાણીમાંથી મોટા વાંદરાઓએ બહાર કાઢ્યા. પાંચમો પ્રશ્ન છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કઈ શરત મૂકી? જવાબ છે, કાચબાને માનસરોવર લઈ જતા પહેલાં હંસે કાચબાને મૂંગા રહેવાની શરત મૂકી. છઠ્ઠો પ્રશ્ન છે, કાચબાને આકાશમાં ઉડતા કોણ કોણ જુએ છે? જવાબ છે, કાચબાને આકાશમાં ઉડતા મગર, માછલા અને દેડકા જુએ